આજે 15 માર્ચ એટલે એવા મહાનાયકની જન્મજયંતિ જે કાશીરામ સાહેબે જે મળદામાલી પ્રાણ પૂર્યા અને રાજસત્તા કેમ કરી એક રોડમેપ બનાવ્યો. આજે આપણા લોકોને ખબર નથી કે રાજાશાહી હતી ત્યારે આપણે ચૂંટણી લડી નહોતા શકતા, કોઈ પક્ષ બનાવી નહોતા શકતા, પણ બાબા સાહેબે સંવિધાનમાં વ્યવસ્થા કરી કે ભાઈ હવે જેને રાજ કરવું હોય એને પક્ષ બનાવવાના અને જે મત આપે એનાથી રાજા બને. કે પહેલાં રાણીના પેટમાં જન્મતા હતા રાજા, હવે મત પેટીમાં રાજા બનશે. આખી નસબંધી કરી નાખી બાબા સાહેબે. તો કાશીરામ સાહેબે બાબા સાહેબને વાંચ્યા અને એક જ કિતાબ વાંચી અને એનું મગજ ફરી ગયું અને કીધું કે મેં એક જ કિતાબ વાંચી, મારું મગજ ફરી ગયું, મેં ઘરમાં શોધી દીધા અને આ સમાજ માટે, કચડાના દબાયેલા શોષિત પીડિત સમાજ માટે હંમેશા લગ્ન નહીં કરું, ઘરે નહીં પાછો વળું, આ સમાજ જ મારો ઘર. અને એ સાયકલ ઉપર 3 ગુજરાત થઈ યુપી પાકિસ્તાન કરતા મોટું યુપીમાં નીકળી ગયા અને કીધું ભાઈ આપણું રાજ લાવવું છે, આપણું રાજ લાવવું છે. આ 3% વાણિયા ભામનું રાજ છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધી 2-3% વાણિયા બ્રાહ્મણની પાર્ટીઓ છે. અને વાણિયા બ્રાહ્મણની પાર્ટીઓ આપણા મત લઈને આપણા અધિકારોનું ખતમ કરે છે, આપણી બેન દીકરીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે, આપણા મર્ડરો થઈ રહ્યા છે, આપણી જમીનો પણ હડપ થઈ રહી છે. જો આ બધી સમસ્યા હલ કરી હોય તો આપણો પક્ષ હોવો જોઈએ અને આપણું રાજ હોવું જોઈએ. જ્યાં સુધી આ વાણિયા બ્રાહ્મણના પક્ષો નહીં છોડો ત્યાં સુધી કોઈ સમસ્યા દૂર નહીં થાય. અને કાશીરામ સાહેબનો સંદેશો યુપીમાં ઓબીસી SC ST વાળા સમજી ગયા અને તમામ લોકો આ વાણિયા બ્રાહ્મણની પાર્ટી મૂકીને કાશીરામ સાહેબને જોડાઈ ગયા તો 4 વાર મુખ્યમંત્રી બની ગયા માયાવતીબેન. તો ગુજરાતમાં પણ જે ઓબીસી SC ST છે આ કોંગ્રેસ ભાજપને આમ આદમી પાર્ટીની માલી 7% બંધ કરી દે અને એને બહિષ્કાર કરે તો હું નથી લાગતું કે આ 2027માં આપણી પાર્ટી ન બને, આપણી સરકાર ન બને. બને જ તે 100% બને, પણ સ્વાર્થની વૃત્તિ કાઢવી પડશે. કાશીરામ સાહેબે બાબા સાહેબે એવું કીધું કે રાજનીતિ પેટ ભરવાની રાજનીતિ નથી. રાજનીતિ જે સમાજ કચડાયેલો છે, દબાયેલો છે, શોષિત છે, પીડિત છે એના માટે છે, એના નિરાકરણ માટે છે. પણ હાલના વર્તમાન કાળમાં ઓબીસી SCના તમામ નેતાઓએ કોંગ્રેસ ભાજપને આમ આદમી પાર્ટીમાં જઈને પેટ ભરવાની રાજનીતિ કરી નાખી છે. એટલે સમાજની આ હાલત છે. પણ હવે આપણે બધા જાગી ગયા છીએ અને કાશીરામ સાહેબનું સૂત્ર છે એ સાર્થક કરીએ કે આપણું મત હોય તો બીજાનું રાજ શા માટે? આપણા મતથી આપણે સરકાર બનાવી અને આપણી જ સમસ્યા છે આપણે હલ કરીએ. અને બાબા સાહેબે એવું કીધું કે વાણિયા બ્રાહ્મણો કોઈ દિવસ આપણું ભલું નહીં કરે. હું એક તો એમ કીધું ભાઈ કોંગ્રેસ જલતા હોય ઘરે, વાં જાઓ કે જલ જાઓ કે. તો અવડું મોટું જ્યારે બાબા સાહેબે કને જ ગયા હોય કે કોંગ્રેસ હળકતું બળ ઘરે જ છે અને ત્યાં જઈને આપણે કાંઈ સમસ્યા હલ નહીં કરી કે તો આપણે બાબા સાહેબથી તો મોટા છે નહીં. તો બાબા સાહેબને માનતા હોય તો બાબા સાહેબની વાત પણ માનવી જોઈએ. આપણે જય ભીમ કરવાથી કાંઈ નહીં થાય. બાબા સાહેબને દલિતો ઓલા બ્રાહ્મણો નથી માનતા, પણ એની વાત માની ગયા કે 27 માસ્ટર કી કે अपने दीवार पे लिखो इस मुल्क का शासक बनाए. તો એને મગજમાં ઠાકી દીધું કે આપણે શાસક બનવું છે, આપણે સત્તા કબજે કરવી છે. તો આપણે તો નક્કી જ નથી કર્યું. હજુ તો આપણે જય ભીમ કરીએ છીએ. બાબા સાહેબે કીધું મારી પૂજાપટ ન કરો કાંઈ નહીં, મારી જય જયકાર કરો તો નાય કાંઈ નહીં, પણ મેં તમને જે રસ્તો બતાવ્યો છે રાજા બનવાનો એ રસ્તા પર હાલો તો 100% આપણને કોઈ મારશે નહીં, બેન દીકરીને બળતરા થશે નહીં. એટલી વાત કહી આ વાત પૂરી કરું છું. અને અંગ્રેજોનો જેમ બહિષ્કાર કર્યો હતો આપણે, એમ બ્રાહ્મણની પાર્ટીનો પણ બહિષ્કાર કરવો જોઈએ. જો આપણે ખરેખર આ વાણિયા બ્રાહ્મણ આપણું શોષણ કર્યું હોય તો આવા વાણિયા બ્રાહ્મણ આપણી બેન દીકરીઓ પર ઘણા બધા અત્યાચાર કર્યા છે, આપણે શિક્ષણનો વિરોધ કર્યો છે, આપણે પાણી પીવાનું દીધું, આવી ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી. અને અત્યારે પણ જો ઘાતકમાં ઘાતક હોય તો વાણિયા બ્રાહ્મણો છે, વાણિયા બ્રાહ્મણની પાર્ટીઓ છે, એને આપણે બહિષ્કાર કરવો પડે. જય ભારત, જય સંવિધાન, જય ભીમ, જય કાશીરામ. એક મારો શબ્દ એક સવાલ છે કે તમે હમણાં બંને વખતે કીધું ભાઈ બ્રાહ્મણ વાણિયાની પાર્ટીનો બહિષ્કાર કરવો, તો કોળી ઓબીસી SC ST જે આ પછાત સમાજ છે એને વિકલ્પ તમે શું આપશો? તમારી પાર્ટી તો હોવી જોઈએ ને, પાર્ટીનું નામ તો તમે કઈ કહો. 2017માં બાબા સાહેબને કાશીરામ સાહેબને વાંચ્યા એટલે અમને એવું થયું કે ભાઈ આપણો એક પક્ષ હોવો જોઈએ. એટલે 2017માં અમે દિલ્હી ગયા ચૂંટણી આયોગમાં અને ત્યાં જઈને પણ એમ પાર્ટીનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને પાર્ટીનું નામ છે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી. જે વ્યવસ્થાઓ બાબા સાહેબે સંવિધાનમાં આપણે આપી છે એ વ્યવસ્થા આ વાણિયા બ્રાહ્મણ નથી આપતા. કારણ વાણિયા બ્રાહ્મણે પોતપોતાની પાર્ટી બનાવીને પોતાની વ્યવસ્થા કરી છે. તો બાબા સાહેબે આપણી વ્યવસ્થા કરવા માટે, આપણો પક્ષ બનાવવા માટે આપણે સંવિધાનમાં વ્યવસ્થા કરી છે. તો એ અમે ચૂંટણી એમાં ગયા દિલ્હી આયોગમાં અને પાર્ટીનું રજીસ્ટ્રેશન કરાવ્યા છે. એનું નામ છે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી. બાબરી સાહેબ, તમને એક સવાલ પૂછું કે કોળી ઠાકોર અને ઓબીસી લોકો જેનું મુખ્ય સંચાલન કરે છે એવી VPP વ્યવસ્થા પરિવર્તન પાર્ટી
એનું સ્થાપના તો થઈ, તો એ બાબતે તમે ઓબીસી અને એસસી સમાજને શું સંદેશ આપવા માંગો છો વીપી બાબતે? હા, વીપીપી બાબતે હું એ સંદેશ આપવા માંગુ છું કે ગુજરાતની અંદર જે છે એ જો બહુજન રાજનીતિ સફળ કરવી હોય તો ઓબીસીએ જે છે આગળ આવવું જોઈએ. તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના માધ્યમથી જે છે એ આપણે કલ અમારા યુવા સંગઠન જે છે ઓબીસી એક અધિકાર જાગૃતિ છે, એ બધા જે ઓબીસીના જે સંગઠનો જે છે એમણે જે વૈચારિક એનામાં જે ક્રાંતિ આવી ગઈ અને એ ક્રાંતિ જે છે કે ભાઈ આ રાજનીતિ જે છે એ આ જે 2-3% લોકોની રાજનીતિ છે એને ખતમ કરવી છે, તો એ રાજનીતિને સફળ કરવા માટે ઓબીસી તૈયાર થઈ ગયો. એટલે મેં મારી નોકરીમાંથી રાજીનામું મૂકી અને એમની હારે કામ કરવાનું ચાલુ કરી દીધું, મારી સુપ્રિન્ટેન્ડન્ટની નોકરી છોડી. મારે જે છે એ આ જે મિશન જે ચાલી રહ્યું છે એ મિશનને એના અંતિમ મુકામ સુધી ગાંધીનગરના સિંહાસન સુધી સિંહાસન સુધી પહોંચાડવા માટે જો આ મિશનને સફળ બનાવવું હોય તો ફૂલ ટાઈમ કામ કરવું પડે. એટલે હું ખભે મિલાવીને છેલ્લા 8 વર્ષથી જે છે એ ધરમસિંહભાઈના આખી ટીમની સાથે હું કામ કરું જ છું આ કામની અંદર. અને આ જે છે આ મિશનને ગાંધીનગરના સિંહાસન પર પહોંચાડ્યા સિવાય હું મરવાનો નથી. ખૂબ ખૂબ આભાર.